નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 દ્વિતીય સત્ર ઇંગ્લિશ ગ્રામર એન્ડ કમ્પોઝિશનમાં આજે આપણે જોઈશું પ્રશ્ન નંબર 5. મિત્રો, ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ભાગ 1માં આપણે પ્રશ્ન નંબર 1 થી 4 જોઈ ગયા. આજે આપણે જોઈશું ભાગ 2માં પ્રશ્ન નંબર 5. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્ન વાક્યો બનાવો. મિત્રો, અહીંયા એક વાક્ય આપ્યું છે અને કૌંસમાં એક શબ્દ આપ્યો છે. એ શબ્દને આધારે આપણે વાક્ય બનાવવાનું છે. નંબર 1, મિસિસ દોશી કુક્સ ફૂડ ઇન ધ ઇવનિંગ. તો મિત્રો, એ કૌંસમાં વેન શબ્દ આપ્યો છે. અહીંયા વેનવાળું વાક્ય બનાવીશું આપણે. તો વાક્ય આ રીતે બનશે: વેન ડઝ મિસિસ દોશી કુક ફૂડ. મિત્રો, સૌપ્રથમ અહીંયા આપણે એક સૂત્રનો ઉપયોગ કરીશું. સૂત્ર છે WH પ્લસ ડુ ડઝ પ્લસ કર્તા પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ અન્ય શબ્દો. તો આ સૂત્રના આધારે આપણે સાદા ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના વાક્યો બનાવીશું. નંબર 2, તે એન્જોય ઇન ધી મૂવીઝ. કૌંસમાં વોટ શબ્દ આપ્યો છે, એટલે કે વોટવાળો શબ્દ બનાવ્યો છે. તો મિત્રો, WH એટલે વોટ, પછી ડુ અથવા ડઝ, તો તે સાથે ડુ આવશે, તો લખીશું આપણે ડુ. પછી કર્તા અહીંયા તે આપ્યું છે, એટલે કર્તા મૂકીશું તે. મૂળ ક્રિયાપદ એન્જોય, અન્ય શબ્દો અહીંયા કંઈ ઉપયોગ થયો નથી. તો વાક્ય બનશે, પ્રશ્ન બનશે, વોટ ડુ તે એન્જોય. એ જ રીતે નંબર 3, ક્રિષ્નઝ અંકલ વર્ક્સ ઇન અ ફેક્ટરી. મિત્રો, અહીંયા વેરવાળો પ્રશ્ન બનાવવાનો છે. તો સૂત્રના આધારે પ્રશ્ન બનશે, વેર ડઝ ક્રિષ્નઝ અંકલ વર્ક. મિત્રો, મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો, એ શબ્દ ખાસ ધ્યાન રાખીશું આપણે. નંબર 4, ધ ફાર્મર્સ રિટર્ન હોમ ઇન ધ ઇવનિંગ. તો મિત્રો, એ વેનવાળો પ્રશ્ન આપણે બનાવીશું. પ્રશ્ન બનશે, વેન ડુ ધ ફાર્મર્સ રિટર્ન હોમ. નંબર 5, મિત્રો, ઘણા વિદ્યાર્થીઓ અહીંયા ધ ફાર્મર્સ આપ્યું છે, તો મૂળ ક્રિયાપદનો ઉપયોગ કરવાનો, એટલે ફાર્મર મૂકશે. પણ મિત્રો, કરતા તો આપણે જે આપ્યું છે એ જ મૂકીશું, એટલે ફાર્મર્સ આવશે. નંબર 5, રીટા હેઝ રોઝિસ ઇન હર હેન્ડ્સ. અહીંયા વોટવાળો પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે, વોટ ડઝ રીટા હેઝ ઇન હર હેન્ડ્સ. નંબર 6, સ્વપ્નિલ લીવ્સ ઇન ભાવનગર. તો મિત્રો, અહીંયા વેરવાળો પ્રશ્ન બનાવવાનો છે. પ્રશ્ન બનશે, વેર ડઝ સ્વપ્નિલ લીવ. નંબર 7, પ્રિયમ એન્ડ રાહુલ પ્લે બેડમિન્ટન એવરી ડે. તો મિત્રો, અહીંયા હુવાળો પ્રશ્ન બનાવવાનો છે. મિત્રો, તમે જાણો છો કે હુવાળો પ્રશ્નમાં નામની જગ્યાએ આપણે હું મૂકીશું, સૂત્ર પ્રમાણે બનશે નહીં. નામની જગ્યાએ હું મૂકીશું, તો પ્રશ્ન બનશે, હુ પ્લે બેડમિન્ટન એવરી ડે. નંબર 8, ધ ગર્લ્સ પ્લે ઇન ધ ગાર્ડન. મિત્રો, અહીંયા વેરવાળો પ્રશ્ન બનાવીશું, તો પ્રશ્ન બનશે, વેર ડુ ધ ગર્લ્સ પ્લે. નંબર 9, ગિરીશભાઈ ક્લોઝિસ હિઝ શોપ ઇન ધ આફ્ટરનૂન. તો મિત્રો, અહીંયા વેનવાળો પ્રશ્ન બનાવવાનો છે. તો પ્રશ્ન બનશે, વેન ડઝ ગિરીશભાઈ ક્લોઝ હિઝ શોપ. નંબર 10, કમલ ડ્રિંક્સ મિલ્ક. અહીંયા વોટવાળો પ્રશ્ન બનાવીશું, વોટ ડઝ કમલ ડ્રિંક. નંબર 11, ધ ચિલ્ડ્રન લાઇક ગુજરાતી સોંગ્સ. મિત્રો, અહીંયા હુવાળો પ્રશ્ન બનાવીશું, તો હુ લાઇક ગુજરાતી સોંગ્સ. નંબર 12, કેતન ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. મિત્રો, એ પણ આપણે હુવાળો પ્રશ્ન બનાવવાનો છે, એટલે એ નામની જગ્યાએ હુ ડ્રિંક્સ 2 કપ્સ ઓફ ટી. પ્રશ્ન નંબર 6, વાક્ય વાંચી રેખાંકિત શબ્દો માટે પ્રશ્ન વાક્યો બનાવો. મિત્રો, અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે. અહીંયા નંબર 1 જોઈ, ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. મિત્રો, અહીંયા સૂત્ર આપ્યું છે, તેના આધારે આપણે પ્રશ્ન બનાવીશું. ધ બોયઝ શબ્દની જે અંડરલાઈન આપી છે, એટલે હુવાળો પ્રશ્ન બનશે, હુ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. બીજી અંડરલાઈન ક્રિકેટ શબ્દ નીચે આપે છે, એટલે વોટવાળો પ્રશ્ન બનશે, વોટ. એ મિત્રો, ડઝ આપ્યો છે, પરંતુ ધ બોયઝ કરતા છે, એટલે ડુ આવશે, લખવામાં ભૂલ છે. વોટ ડુ ધ બોયઝ પ્લે ઇન ધ ગાર્ડન એવરી ઇવનિંગ. ત્રીજી અંડરલાઈન ધ ગાર્ડન શબ્દ નીચે આપે છે, એટલે સ્થળ દર્શાવ્યું, એટલે વેરવાળો પ્રશ્ન બનશે, વેર ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ એવરી ઇવનિંગ. ચોથી અંડરલાઈન એવરી ઇવનિંગ એટલે સમય દર્શાવ્યો, એટલે વેનવાળો પ્રશ્ન બનશે,
વેન ડુ ધ બોયઝ પ્લે ક્રિકેટ ઇન ધ ગાર્ડન? તો મિત્રો સૂત્રના આધારે આપણે આ રીતે પ્રશ્નો બનાવી શકીએ. આગળ જોઈએ નંબર 2. અંકિત વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક. સૌપ્રથમ અંકિત શબ્દ નીચે અંડરલાઈન આપી એટલે વોટવાળો પ્રશ્ન બનશે, હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોચિસ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર એવરી વીક? પ્રશ્નાર્થ ચિહ્ન મૂકીશું. નંબર 2 ગુજરાતી મૂવીઝ એટલે વોટવાળો પ્રશ્ન બનશે. વોટ ડઝ અંકિત વોચ ઇન ધ થિયેટર એવરી વીક? ત્રીજી અંડરલાઈન ઇન ધ થિયેટર એટલે સ્થળ, તો વેરવાળો પ્રશ્ન બનશે. વેર ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ એવરી વીક? ચોથી અંડરલાઈન એવરી વીક એટલે સમય, તો વેનવાળો પ્રશ્ન બનશે. વેન ડઝ અંકિત વોચ ગુજરાતી મૂવીઝ ઇન ધ થિયેટર? મિત્રો આ રીતે પ્રશ્નો બનશે. ત્રીજો આપણે પ્રશ્ન જોઈશું. રજની સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ. તો મિત્રો સૌપ્રથમ અંડરલાઈન હુવાળો પ્રશ્ન બનશે. હુ સિંગ્સ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ? બીજી અંડરલાઈન પ્રેયર્સ એટલે વોટવાળો પ્રશ્ન બનશે. વોટ ડઝ રજની સિંગ ઇન ધ ક્લાસરૂમ એવરી મોર્નિંગ? ત્રીજી અંડરલાઈન ઇન ધ ક્લાસરૂમ એટલે સ્થળ છે, તો વેરવાળો પ્રશ્ન બનશે. વેર ડઝ રજની સિંગ પ્રેયર્સ એવરી મોર્નિંગ? ચોથી અંડરલાઈન એવરી મોર્નિંગ એટલે વેનવાળો પ્રશ્ન બનશે. વેન ડઝ રજની સિંગ પ્રેયર્સ ઇન ધ ક્લાસરૂમ? ક્વેશ્ચન નંબર 4. મિસ વ્યાસ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે. પ્રથમ અંડરલાઈન નામ શબ્દ નીચે છે એટલે આપણે હુ વાળો પ્રશ્ન બનશે. હુ ટીચિસ ઇંગ્લિશ એટ હર હાઉસ એવરી સેટરડે? બીજી અંડરલાઈન ઇંગ્લિશ શબ્દ નીચે છે એટલે વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ ડઝ મિસિસ વ્યાસ ટીચ એટ હર હાઉસ એવરી સેટરડે? ત્રીજી અંડરલાઈન એટ હર હાઉસ એટલે કે સ્થળ, તો વેર વાળો પ્રશ્ન બને. વેર ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એવરી સેટરડે? ચોથી અંડરલાઈન એવરી સન્ડે એવરી સેટરડે એટલે સમય દર્શાવ્યો છે, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મિસિસ વ્યાસ ટીચ ઇંગ્લિશ એટ હર હાઉસ? મિત્રો પાંચમો પ્રશ્ન. મિસ્ટર જાડેજા કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે. પ્રથમ અંડરલાઈન નામ શબ્દ નીચે છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ કમ્સ ટુ ધ ઓફિસ એટ 9 o'clock એવરી ડે? બીજી અંડરલાઈન ટુ ધ ઓફિસ એટલે સ્થળ દર્શાવ્યું છે, તો વેર વાળો પ્રશ્ન બનશે. વેર ડઝ મિસ્ટર જાડેજા કમ એટ 9 o'clock એવરી ડે? ત્રીજી અંડરલાઈન એટ 9 o'clock એટલે કે સમય દર્શાવ્યો, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ એવરી ડે? ચોથી અંડરલાઈન એવરી ડે એ પણ સમય છે, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મિસ્ટર જાડેજા કમ ટુ ધ ઓફિસ? ક્વેશ્ચન નંબર 6. મનન વોશિસ ઇઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ. પ્રથમ અંડરલાઈન નામ શબ્દ નીચે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ વોશિસ ઇઝ કાર ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ? બીજી અંડરલાઈન ઇઝ કાર, તો વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ ડઝ મનન વોશ ઇન ધ ગેરેજ એવરી મોર્નિંગ? ત્રીજી અંડરલાઈન ઇન ધ ગેરેજ એટલે સ્થળ છે, તો વેર વાળો પ્રશ્ન બનશે. વેર ડઝ મનન વોશ હિઝ કાર એવરી મોર્નિંગ? ચોથી અંડરલાઈન એવરી મોર્નિંગ જે સમય દર્શાવે છે, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મનન વોશ હિઝ કાર ઇન ધ ગેરેજ? નંબર 7. મિસિસ મહેતા કુક્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM. મિત્રો અહીં પણ પ્રથમ અંડરલાઈન નામ શબ્દ નીચે છે એટલે હુ વાળો પ્રશ્ન બનશે. હુ કમ્સ ફૂડ ઇન ધ કિચન એટ 7 PM? બીજી અંડરલાઈન ફૂડ શબ્દ નીચે છે એટલે વોટ વાળો પ્રશ્ન બનશે. વોટ ડઝ મિસિસ મહેતા કુક ઇન ધ કિચન એટ 7 PM? ત્રીજી અંડરલાઈન ઇન ધ કિચન જે સ્થળ દર્શાવે છે, તો વેન વાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મિસિસ મહેતા કુક ફૂડ એટ 7 PM? ચોથી અંડરલાઈન એટ 7 PM જે સમય દર્શાવે છે. મિત્રો અહીં થોડીક મિસ્ટેક છે. ત્રીજી અંડરલાઈન ઇન ધ કિચન જે સ્થળ દર્શાવે છે, તો ત્રીજો પ્રશ્ન વેરવાળો બનશે. ચોથો પ્રશ્ન એટ 7 PM જે સમય દર્શાવે છે, તો વેનવાળો પ્રશ્ન બનશે. વેન ડઝ મિસ મહેતા કુક ફૂડ ઇન ધ કિચન? મિત્રો ક્વેશ્ચન નંબર 8.
ધ ગર્લ્સ ડ્રો અ રંગોલી ઇન ધ ક્લાસરૂમ ડ્યુરિંગ દિવાળી. તો મિત્રો અહીંયા સૂત્ર આપેલું છે અને હવે આશા રાખું છું કે તમને બધા જ પ્રશ્નો બનાવતા આવડી ગયા છે. મિત્રો સૂત્રના આધારે સૌપ્રથમ WH, પછી ડૂડઝ કર્તા મુજબ, પછી કર્તા મૂકીશું, પછી મૂળ ક્રિયાપદ મૂકીશું અને પછી અન્ય શબ્દો મૂકીશું. એ જ રીતે પ્રશ્ન નંબર આપણે 8, પ્રશ્ન નંબર 9, પ્રશ્ન નંબર 10 તમે એ રીતે બનાવી શકીશું. મિત્રો હવે પ્રશ્ન નંબર 7 આવ્યા, જે આપણે આગળના વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.